વાત કરીએ આપણા ગુજરાતની. ગુજરાતમાંથી વરસાદ થઈ ગયો ગાયબ. આગામી 7 દિવસ સુધી માત્ર સામાન્ય વરસાદની જ આગાહી છે. કચ્છ અને સૌરાષ્ટ્રમાં સૌથી વધુ અછત છે. વરસાદના થતાં ખેડૂતોની મુશ્કેલી વધી છે. જો આગામી દિવસોમાં વરસાદ નહીં આવે તો ધરતીપુત્રોનો પાક થઈ જશે સાફ. રાજ્યમાં વરસાદની ભારે અછત. ભારે વરસાદની હાલ કોઈ શક્યતાઓ નથી. કચ્છમાં હાલ સૌથી વધુ કેર. સૌરાષ્ટ્રમાં ઊભી થઈ રહી છે પાણીની ચિંતા. રાજ્યમાં હવે દુકાળના દાખલાઓ વાગવા લાગ્યા છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં સૌથી વધુ હાલત ખરાબ જોવા મળી રહી છે. કચ્છમાં વરસાદની 70% અછત છે અને હજુ આગામી દિવસોમાં સારા વરસાદની કોઈ શક્યતાઓ નથી. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 7 દિવસ સુધી માત્ર છૂટોછવાયો જ વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારમાં સામાન્ય વરસાદની શક્યતા છે. રાજ્યમાં સામાન્ય કરતાં સરેરાશ 7% વરસાદની ઘટ હાલ જોવા મળી રહી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં સામાન્ય કરતાં 30% ઓછા વરસાદથી ચિંતા વધી गई है. तो अगले आने वाले हफ्ते में मौसम इसी तरह का बने रहेगा. बहुत कम रेंज देखने को मिलेगी और मुख्य तौर पे जो है साउथ गुजरात के कुछ हिस्सों में तथा सौराष्ट्र के कुछ जगहों पे जो है लाइट टू मॉडरेट रेंज देखने को मिल सकती है अगले 7 दिनों तक. इससे ज़्यादा जो है रेंज हम एक्सपेक्टेड नहीं है नेक्स्ट वीक में. તો આ તરફ આગાહીકાર અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ ઉત્તર પશ્ચિમના ભાગોમાં સૂકા પવનો ફૂંકાઈ રહ્યા છે અને ઉપર અલ્નીનોની ઘાતક અસરના લીધે હાલ વરસાદના એંધાણ નથી. જ્યારે આ વખતે ખૂબ જ ઓછો વરસાદ જ્યાં વરસ્યો છે તેવા દેવભૂમિ દ્વારકા, જામનગર અને પોરબંદર જેવા પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં હજુ પણ વરસાદના કોઈ એંધાણ નથી. તેમજ અલ્નીનોના કારણે પૂર્વીય હવાઓ ભેજને ખેંચી જાય છે, એટલે આ બધી સ્થિતિના કારણે ગુજરાતમાં સારો વરસાદ થતો નથી. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ વરસાદની સિસ્ટમ તો બની રહી છે, પરંતુ તે ખેંચાઈ જવાના લીધે ગુજરાતમાં વરસાદની શક્યતા નથી. જો કે બંગાળના ઉપસાગરમાં 2 થી 3 સપ્ટેમ્બરની વચ્ચે બનનારી સિસ્ટમ ઉત્તર મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગ તેમજ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ વરસાદ લાવે તેવી આગાહી તેમણે વ્યક્ત કરી છે. બીજી સિસ્ટમ 3 થી 5 સપ્ટેમ્બર આસપાસ બનવાની શક્યતા છે. સપ્ટેમ્બરની સિસ્ટમના કારણે કંઈક પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે, દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે, ઉત્તર ગુજરાતના ભિન્ન ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે અને લગભગ પશ્ચિમ સૌરાષ્ટ્રના કોઈ ભાગમાં ક્યાંક વરસાદ થવાની શક્યતા રહે. દુકાળની શક્યતાઓની વચ્ચે હવે રાજ્યમાં કૃત્રિમ વરસાદની માંગ ઉઠી રહી છે. હાલ વરસાદની અછત જોઈને ક્લાઉડ સીડિંગ દ્વારા કૃત્રિમ વરસાદ કરાવવો જરૂરી બન્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. કે 10% કે 12% જેટલો વરસાદ આપણે 3 કે 4 દિવસો પાડી શકીએ છીએ. એટલે એને ક્લાઉડ સીડિંગને 7 દિવસના અંતરાલમાં બી આપણે કરી શકાય છે. પણ ક્લાઉડ સીડિંગ કરતાં પહેલાં મેં જે પરિબળ તમને કીધા એના પર ધ્યાન આપવું પડે. તો આપણે કૃત્રિમ વરસાદ ડેફિનેટલી આપણે ગુજરાતમાં કરી શકીએ અને કરવો જોઈએ. જ્યારે આવી સ્થિતિમાં કે ક્લાઉડ આવે છે, વાદળો આવે છે, ભેજ જેવું લાગે છે, ઉપર આપણે લાગી રહ્યું છે કે વાદળમાં પાણી છે અને વરસાદ નથી વરસતો ડ્યુ ટુ ધ સમ અલ્નીનો એન્ડ પોલ્યુશન ફેક્ટર્સના કારણે, તો આવા સિઝન આવા એટમોસ્ફિયરની અંદર આપણે ક્લાઉડ સીડિંગ કરીને આપણે કૃત્રિમ વરસાદ અમદાવાદમાં ગુજરાતની અંદર કોઈ પણ ભાગમાં આપણે વરસાવી શકીએ છીએ. ઓછા વરસાદે ખેડૂતોની હાલત કપરી કરી નાખી છે. રાજકોટના ધોરાજી પંથકમાં ન વરસાદ છે ન સિંચાઈનું પાણી. રડી રહ્યું છે જગતનો તાત. સૌરાષ્ટ્રમાં આ વર્ષે વરસાદની ભારે ઘટ છે. તેવામાં રાજકોટના ધોરાજી પંથકમાં વરસાદ વિના મગફળીના વાવેતરમાં રોગ ફૂગ જેવી મુશ્કેલીઓ સર્જાઈ છે. મોંઘા ભાવના બિયારણ અને ખાતર નાખીને વાવેતર કર્યું હતું. ખેડૂતોએ કપાસ, મગફળી, તલ, અડદ, મગ અને સોયાબીન જેવા પાકોનું મોટા પાયે વાવેતર કર્યું હતું. પરંતુ ખરીફ પાકને જીવંત રાખવો ખેડૂતો માટે હવે પડકાર બની ગયો છે. ખેડૂતોની એક જ માંગ છે કે ભાદર એક ડેમમાંથી સિંચાઈનું પાણી મળે. આ પાકમાં ઘણા રોગો છે, મોલોમસી, પછી સફેદ માખી, પછી આ થ્રીપ્સ, પછી સુકારો મગફળીમાં સફેદ ફોગ, કાળી ફોગ જેવા આ વાદળછાયા વાતાવરણના હિસાબે રોગો છે અને અત્યારે પાણીની મોટો પ્રશ્ન છે.
ધરતીપુત્રો ઊભો પાક સાચવી રાખવા પોકાર કરી રહ્યા છે અને બીજી તરફ ભાદર એક સિંચાઈ અધિકારીનું કહેવું છે કે વરસાદની ઘટ હોવાને કારણે ડેમમાં જ 23% જ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે, જે પીવાના પાણી માટે અનામત રાખવો જરૂરી હોવાથી સિંચાઈ માટે જથ્થો આપવો શક્ય નથી. વધારે પ્રમાણમાં વરસાદ થયો નથી. ડેમની સંગ્રહ ક્ષમતાની સાપેક્ષે અત્યારે 23.74%, એટલે કે 1584 MCFT પાણી જ ઉપલબ્ધ છે. અને આ પાણીનો જથ્થો પીવાના હેતુ માટે જો ધ્યાનમાં લેવામાં આવે તો માર્ચ મહિના સુધી પીવાના હેતુ માટે પાણી ચાલી શકે તેમ છે, જેથી હાલ સિંચાઈ માટે કોઈ પાણી આપી શકાય તેવી પરિસ્થિતિ નથી. ઓગસ્ટ મહિનાને હવે માત્ર 6 દિવસ બાકી રહ્યા છે. પછી સપ્ટેમ્બર મહિનો ચોમાસાનો અંતિમ મહિનો હોય છે. જો સપ્ટેમ્બર મહિનામાં પણ સારો વરસાદ નહીં આવે તો ખેડૂતોની મુશ્કેલી વધી શકે છે અને પીવાના પાણીની પણ સર્જાઈ શકે છે અછત. બ્યુરો રિપોર્ટ, TV9.